ઓફિસ પહોંચ્યા. ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન અંગે મહત્વની બેઠક. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાવા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડિમોલિશનની કામગીરીની સમીક્ષા કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત. તો અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં મહત્વની બેઠક. તમામ માહિતી આપવામાં આવશે. ચંડોળા તળાવમાં ડિમોલિશન અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સાથે અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે. આ તમામની વચ્ચે મહત્વના સમાચાર કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા. ચંડોળા તળાવમાં ડિમોલિશન અંગેની તમામ માહિતી આપવામાં આવશે. હવે થોડી વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ પહોંચશે ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન અંગે મહત્વની બેઠક. ડિમોલિશનને લઈને તલસ્પર્શી માહિતી આપવામાં આવશે. તમામ માહિતી કામગીરીની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. ડિમોલિશનની કામગીરી જે ગત રાતથી કરવામાં આવી રહી છે. અમદાવાદ ચંડોળા તળાવમાં સીધા દ્રશ્યો આવી રહ્યા છે. તેઓ પહોંચ્યા. ચંડોળા તળાવમાં ડિમોલિશન અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ત્યારે ગત રાતથી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. અલગ અલગ 50 ટીમો, 50 જેસીબી, 50 પોલીસના કાફલા સાથે કામગીરી કરવામાં આવી રહી છે. મેગા ડિમોલિશન ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન અને આ તમામની વચ્ચે હવે બેઠક કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા. કમિશનર કચેરી પહોંચ્યા છે. હર્ષ સંઘવી પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે અધિકારીઓ પણ ઉપસ્થિત અને હવે બેઠક શરૂ થશે થોડી જ વારમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમને ડિમોલિશનની કામગીરી અંગે તમામ માહિતી આપવામાં આવશે. કામગીરી કયા પ્રકારે કરવામાં આવી તેની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવશે. ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન અંગે મહત્વની બેઠક જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા. ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલિશન કહી શકાય કે જ્યાં 50 ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસની ટીમો ખડે પગે છે તૈનાત. તેમના દ્વારા કામગીરી સાથે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. એએમસી અને પોલીસની સંયુક્ત કામગીરી ઇતિહાસની સૌથી મોટી કામગીરી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. હાઈકોર્ટે એક તરફ સ્ટે અરજી ફગાવી, બીજી તરફ આ તંત્રની કાર્યવાહી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે ડિમોલિશનની કામગીરીની સમીક્ષા કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત આ બેઠકમાં અને તમામ સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકને લઈને ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન અંગેની મહત્વની બેઠક કે જ્યાં અત્યાર સુધીનું સૌથી મોટું ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન કહી શકાય જેની સમીક્ષા હવે કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ ત્યાં પહોંચ્યા. હવે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં વાતને લઈને સમીક્ષા કરવામાં આવશે. અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત. અને વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા શુભમ આપણી સાથે લાઈવ જોડાયા છે. શુભમ, મેગા ડિમોલિશન અને બીજી તરફ મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા, શું વધુ વિગતો? ચોક્કસ ગત મોડી રાત્રિથી ચંડોળા તળાવ ખાતે જે મેગા ડિમોલેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે કદાચ આ અમદાવાદનું સૌથી મોટું આ ડિમોલેશન છે તે ચાલી રહ્યું છે. આ ડિમોલેશનને લઈ હાલ હવે પોલીસ કમિશનર કચેરી ખાતે છે તે મુખ્યમંત્રી પહોંચ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, પોલીસ વડા તેમજ ડીજીપી અને અમદાવાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ છે તેમની સાથે બેઠક છે તે કરવામાં આવી રહી છે. સમગ્ર જે ડિમોલેશન ચાલી રહ્યું છે તેમની માહિતી છે તે મેળવવામાં આવી રહી છે. મહત્વનું છે કે અમદાવાદ ચંડોળા તળાવ ખાતેનું જે સૌથી મોટું આ ડિમોલેશન જે ચાલી રહ્યું છે, 2 દિવસ પૂર્વે જ અહીંથી હજારોની સંખ્યામાં છે તે ગેરકાયદેસર રીતના પ્રવેશ કરેલા જે બાંગ્લાદેશીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા હતા અને હાલ જે છે તે તમામ ઘટનાને લઈ અને હવે જે કહી શકાય કે મુખ્યમંત્રીની આગેવાનીમાં બેઠક છે તે ચાલી રહી છે. હાલ કહી શકાય કે બેઠક છે તે ચાલી રહી છે અને તમામ જે ઘટના છે તેની માહિતી છે તે હાલ મેળવવામાં આવી રહી છે. મહત્વનું છે કે રાજ્યના ગૃહમંત્રી સહિતના અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે. પદાધિકારીઓ પણ છે તે અહીં પહોંચ્યા છે અને તમામ માહિતી છે તે તેમના દ્વારા હાલ મુખ્યમંત્રીને છે તે આપવામાં આવી રહી છે. જી શુભમ, આ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન મહત્વની બેઠક, તમામ તલસ્પર્શી માહિતી પણ આપવામાં આવશે. શું એને લઈને કોઈ ચર્ચા વિચારણા? તો ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન અંગે મહત્વની બેઠક. આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા છે અને હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા. બેઠકની શરૂઆત પણ
તો દ્રશ્યો ત્યાંથી સીધા આવી રહ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના અધિકારીઓ આ બેઠકમાં હાજર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત. અધિકારીઓ ઉપસ્થિત, જ્યાં ડિમોલેશન અંગે તમામ માહિતી આપવામાં આવી રહી છે. ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન, તમામ તલસ્પર્શી માહિતી આપવામાં આવી રહી છે. 2 દાયકાનું સામ્રાજ્ય, જેનો 45 મિનિટમાં અંત લાવવામાં આવ્યો છે. 50 ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી. ગત રાતથી સતત કાર્યવાહી અને તમામ માહિતી અત્યારે હાલ મુખ્યમંત્રીને આપવામાં આવી રહી છે. બેઠકમાં તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત. ત્યારે ડિમોલેશન અંગે ગૃહ રાજ્યમંત્રીએ માહિતી મેળવી. તલસ્પર્શી હવે માહિતી મેળવવામાં આવી રહી છે. સીએમ ડિમોલેશન કામગીરીની સમીક્ષા કરશે. સમીક્ષા બેઠક પણ શરૂ. કચેરીએ તેઓ પહોંચ્યા અને બેઠક પણ શરૂ થઈ ચૂકી છે. ઓપરેશન ક્લીન ચંડોળા ચાલી રહ્યું છે. ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા. ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલેશન ચાલી રહ્યું છે. મિની બાંગ્લાદેશ કે જેને હટાવી દેવામાં આવ્યું, જેનો સફાયો કરી દેવામાં આવ્યો છે. આ 4 દ્રશ્યો મેગા ડિમોલેશન કે જેને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સીધા દ્રશ્યો ત્યાંના કેવી પ્રકારની કાર્યવાહી કરવામાં આવી. મોટા પ્રમાણમાં પોલીસ પણ તૈનાત. સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. બીજી તરફ ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. વર્ષોનું સામ્રાજ્ય તોડી પાડવામાં આવ્યું અને આ ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન કહી શકાય. મિની બાંગ્લાદેશનો સફાયો કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર ઉપસ્થિત અને એએનસીની ટીમ તમામની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી. પોલીસે અલગ અલગ કાફલા, 50 ટીમો બનાવી, 50 જેસીબી કે જેમના દ્વારા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે પોલીસનું ઓપરેશન ક્લીન ચંડોળા, જે એક બાદ એક આ અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં કાર્યવાહી જે પ્રકારે કરવામાં આવી રહી છે. ઓપરેશન ક્લીન ચંડોળા, ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યું. આ તરફ ઇતિહાસનું સૌથી મોટું આ ડિમોલેશન, મિની બાંગ્લાદેશનો સફાયો કરી દેવામાં આવ્યો. અને પહેલગામ આતંકી હુમલા પછી રાજ્ય સરકાર સતર્ક થઈ ગઈ છે. તમામ જિલ્લામાંથી ગેરકાયદે રહેતા ઘૂસણખોરોને ઘર ભેગા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીનું એપિસેન્ટર બની ગયેલા અમદાવાદના ચંડોળા તળાવ પાસે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે. ચંડોળા તળાવ પાસે છેલ્લા 15 વર્ષથી અડ્ડો જમાવીને બેઠેલા લલ્લા બિહારીની સામ્રાજ્યનો અંત કરી દેવાયો છે. મહત્વનું છે કે પાર્કિંગ માટે પચાવી પાડેલી જગ્યાને લલ્લા બિહારીએ પોતાની જાગીર સમજી લીધી હતી અને ધીમે ધીમે કરી 2012 જગ્યા પર પોતાનું ફાર્મ હાઉસ ખડકી દીધું. એટલું જ નહીં, પોતે જાણે ચંડોળા તળાવનો ડોન હોય એમ આસપાસની જગ્યામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને રહેવા માટે જગ્યા પણ આપી દેતો હતો. 15 થી 20 હજાર વસૂલી, ખોટા દસ્તાવેજો બનાવી આપતો અને 2.5 લાખ રૂપિયા લઈ બાંગ્લાદેશીઓને રહેવા માટે ઘર પણ તે આપતો હતો. એટલું જ નહીં, વ્યાજખોરીના ધંધાની સાથે રિક્ષા ભાડે આપવાનું કામ પણ તેના દ્વારા કરવામાં આવતું અને મોટા વ્યાજે આપેલા પૈસા ચૂકવવામાં નિષ્ફળ જતા રિક્ષા ચાલકોની રિક્ષા પણ એ જપ્ત કરી લેતો હતો. તો બાંગ્લાદેશથી આવેલી મહિલાઓને આ નરાધમ દેહ વેપારમાં ધકેલી દેતો. તંત્રએ લલ્લા બિહારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દીધું છે. અત્યારે હાલ ત્યાં મેદાન જેવું કરી રાખ્યું. 15 વર્ષથી ચાલી રહેલા ધંધાનો અંત લાવવા તંત્રએ કામગીરી કરી. તો લલ્લા બિહારી અને તેના દીકરાની પણ પોલીસે ધરપકડ કરી છે. નહીં, લલ્લુ બિહારી જે છે એના તમે જુઓ છો, એની જે ઇલીગલ એક્ટિવિટીઝને કઈ રીતે કરતા હતા, એ દાખલા તરીકે ખોટા એગ્રીમેન્ટો કરાવતા, રેન્ટ એગ્રીમેન્ટ કરાવતા, એ લોકોને ફેસિલિટેટ કરતા, આધાર અપાવવા માટે ઇલીગલ એક્ટિવિટીઝમાં, પ્રોસ્ટિટ્યુશનમાં પણ એ કદાચ એન્કરેજ કરતા હતા. એની પાસે ઘણી બધી 200 થી વધારે ઓટો રિક્ષાઓ એ ભાડા ઉપર આપતા હતા. એનો આખો જુઓ તે ફાર્મ હાઉસ જેવું આ ચંડોળા તલાવમાં આને ઉભા કરી દીધા હતા અને અત્યારે એનું બધું ડિમોલિશ પણ થઈ ગયું છે અને બાકી પણ ડિમોલિશનની કાર્યવાહી અત્યારે અહીંયા ચાલુમાં છે. તો મિની બાંગ્લાદેશના માસ્ટર માઇન્ડ લલ્લા બિહારીની સામે પણ તંત્રએ લાલ આંખ કરી છે. ટપોરીના ગેરકાયદે આલિશાન ફાર્મ હાઉસને તંત્રએ મિનિટોમાં જમીનદોસ્ત કરી નાખ્યું. તંત્રની કાર્યવાહી દરમિયાન લલ્લા બિહારી વિશે અનેક મોટા ખુલાસાઓ પણ થયા.
લલ્લા બિહારીએ 2022માં ગેરકાયદે રિસોર્ટ બનાવી દીધો હતો, ત્યારે તળાવમાં બનાવાયેલા રિસોર્ટમાં સ્વિમિંગ પુલ અને પાર્ટીઓ માટેની જગ્યા પણ બનાવવામાં આવી હતી. રિસોર્ટમાં પુલ, ગાર્ડન, ફુવારા જોવા મળ્યા. લલ્લા ઉર્ફે મહેમૂદ પઠાણ કાળુ મોમીનના ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા. એટલું જ નહીં, લલ્લા બિહારી ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. વ્યક્તિ દીઠ 10 થી 15,000 રૂપિયા તે વસૂલતો હતો. સાથે આરોપી બાંગ્લાદેશી મહિલાને દેહ વિક્રયમાં પણ ધકેલતો હતો. બાંગ્લાદેશી મહિલાઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમની પાસે ધંધો કરાવવામાં આવતો હતો.